સુરતમાં ભગવાન મહાવીર જન્મ જયંતિની જૈન સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। 1 લાખ જેટલા લાડુનું વિતરણ કરી મોં મીઠું કરાવવામાં આવ્યું હતું। સુરત શહેરમાં આજે મહાવીર જન્મ કલ્યાણક પાવન પ્રસંગની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। જૈન સમાજમાં આજે ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। આ અવસરે વહાલભરી વધામણી સાથે મીઠા મોદકની લાહણી કરવામાં આવી હતી। શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક યુવક મહાસંઘ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1 લાખ લાડુનું વિતરણ કરી લોકોને મોં મીઠું કરાવવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે છેલ્લા 18 વર્ષથી સતત લાડુ વિતરણ કરી આ પર્વની ઉજવણી કરવામાં આવે છે। આ જ દિવસ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં અલગ અલગ સંસ્થાઓ અને મંડળો દ્વારા પણ વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ભગવાન મહાવીર જન્મ કલ્યાણક દિવસ શાંતિ અને અહિંસાનો સંદેશ આપતો પવિત્ર પર્વ મનાવવામાં આવે છે। આ અવસરે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધમાં પણ શાંતિ સ્થાપિત થાય અને અહિંસા જળવાય તેવી પ્રાર્થનાઓ કરવામાં આવી હતી। આ ઉજવણીમાં જૈન સમાજના અગ્રણીઓ, પોલીસ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા। પ્રભુ મહાવીરના જન્મ કલ્યાણક દિન નિમિત્તે શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક યુવક મહાસંઘના માધ્યમથી સુરત શહેરના અનેક વિસ્તારોની અંદર શુદ્ધ ઘીના બનાવેલા લાડુ દ્વારા પ્રજાજનોનું મોં મીઠું કરાવી રહ્યા છે। અત્યારે 3 જગ્યા પર આ આયોજન ચાલી રહ્યા છે। સ્ટાર બજાર નીચે પાલ, સરગમ શોપિંગ સેન્ટર પાર્લે પોઈન્ટ અને રેલવે સ્ટેશન પર हमारा अनेक कार्यकर्ताओं तमाम जगह पर परिवार સાથે લોકો જોડાય છે અને હૃદયની અંદર એક જ ભાવ છે કે ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિત્તે ભગવાનનો સંદેશો અહિંસા, કરુણા, સદભાવના અને શાંતિ આ દેશમાં વ્યાપે અને વિશ્વ સુધી વ્યાપે એવા શુભ ભાવથી આજે પ્રજાજનોનું મોં મીઠું કરાવ્યું। આ લગભગ છેલ્લા 18 વર્ષથી શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક યુવક મહાસંઘના માધ્યમથી આયોજનો થઈ રહ્યા છે। બસ આ સંદેશો એક જ છે કે આપણે સૌ આપણા હૃદયની અંદર અહિંસા, શાંતિ, કરુણાનો વ્યાપ વધારીએ અને આપણે આ દેશ અને વિશ્વની અંદર શાંતિ સ્થપાય તેવા શુભ ભાવથી આપણે અનેકવિધ આયોજનો કરતા રહીએ। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।